ભરૂચ અંકલેશ્વર માંડવી ખાતેના કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ ઉપસ્થિત રહ્યા. ભરૂચના ચાવત તથા માંડવી ખાતે સમાજના આગેવાનો સાથે મીટિંગ કરી અંકલેશ્વર લાપસી મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા. ખોડલધામ ટ્રસ્ટ કાગવડના સ્વપ્નદ્રષ્ટા સમગ્ર વિશ્વમાં વસતા લેવા પાટીદાર સમાજને એક તાંતણે બાંધવાનું સ્વપ્ન સાકાર કરનાર ચેરમેન નરેશભાઈ પટેલ આજરોજ દક્ષિણ ગુજરાતના પ્રવાસે હતા, જેમાં તેઓએ માંડવી સુરત ખાતે પાટીદાર સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી, જેમાં માંડવી વાંકલ બારડોલી વ્યારા તાપી વિસ્તારમાં વસતા લેવા પાટીદાર સમાજના આગેવાનો અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વિસ્તારના સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. નરેશભાઈ પટેલનો બીજો કાર્યક્રમ ભરૂચના ચાવચ કોમ્યુનિટી હોલ ખાતે રાખવામાં આવ્યો, જેમાં જંબુસર, વાગરા, આમોદ, ભરૂચ, અંકલેશ્વર સહિત ચેરમેન નરેશ પટેલ, સંગઠન પ્રભારી હસમુખભાઈ લોણાગરિયા, ટ્રસ્ટી પ્રવીણભાઈ પટેલ, ભરતભાઈ પટેલ, બકુલભાઈ સુરઠિયા, ભરતભાઈ બોદર, મનોજભાઈ સાકરિયા, પંકજભાઈ ભુવા, મનસુખભાઈ રાદડિયા, નરેશભાઈ પટેલ, કિંજલ કેમિકલ, સુરત, વડોદરા અને નર્મદા જિલ્લા ખોડલધામ પરિવાર તથા સ્થાનિક લેવા પાટીદાર સમાજના પ્રમુખશ્રીઓ, ખોડલધામ સમિતિના કન્વીનર, સહકન્વીનર તથા સ્થાનિક સમાજવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ અંકલેશ્વર ખાતે ખોડલધામ સમિતિ અંકલેશ્વર દ્વારા આયોજિત 7મા લાપસી મહોત્સવમાં નરેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ નિમિત્તે યોજાયેલ સર્વાઇકલ, બ્રેસ્ટ અને ઓરલ કેન્સર ચેકઅપ કેમ્પની મુલાકાત લીધી. ત્યારબાદ ઉપસ્થિત લોકોને સંબોધી રાજકોટ નજીકના અમરેલી ખાતે આકાર પામનાર આધુનિક કેન્સર હોસ્પિટલની જાણકારી આપી. ઉપસ્થિત તમામ ગોળના શ્રેષ્ઠીઓએ જણાવ્યું કે શ્રી ખોડલધામ ટ્રસ્ટના ભક્તિ દ્વારા એકતાની શક્તિના સૂત્રને સાર્થક કરવા તમામ ગોળ સાથે રહીને સમાજ માટે કામ કરતા રહીશું. આ કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઝઘડિયાથી જયશીલ પટેલનો રિપોર્ટ.